ગોપીબેન જય શ્રી કૃષ્ણ મામી, કેમ છો? લે ગોપી તું આવી? હા, આ તમારી તબિયત સારી નહોતી ને તે મારા માએ કીધું કે તમારે ખબર પૂછી આવું તીમાં. પણ આજે તો અમારે 12 ગામ જવાનું છે નહીં હશે? હું અહીંયા આવી ને મામીને 12 ગામ જવાનું થયું. અરે રે. પણ બા આપણે ક્યાંય બહાર તો નથી જવાનું, તોય તમે ખોટું કેમ બોલ્યા? એ આવડો મોટો થેલો લઈને રોકાવા આવી છે ને, એ આપણે ન પોહાય. પણ બા અમારા બાપુ જીવતા ત્યારે તો આ મહિનોથી રોકાતી. ઈ જ ને ભાઈ, ત્યારે તો મામા જીવતા એટલે. પણ હવે ન પોહાય કા મામી? અમને તો એમ હતું કે મામા ભલે વયા ગયા દુનિયા મૂકીને, પણ છતાંય અમારા મામાના ઘરના બાયણા આખું જીવન અમારા હાટું ખુલ્લા રહેશે. પણ કાંઈ વાંધો નહીં, હું અત્યારે જતી રહું છું ભાઈ. બા હો બ્રાહ્મણ બરાબર એક પાણેસ કહેવાય, અને એને યારે તમે આવી રીતે વર્તન કર્યું હે, આ તો બહુ ખોટું કહેવાય હો.